સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી રઘુવીર તેશન જીવની શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણી ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયને સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ મહાવીરનો વિસા મોભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસની બાંધ શિથિલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયારસે સૌ તોરી જતા સકલ નાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લોહિસો શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ 169 નંબરની ગાથા. એ ગાથામાં જ્ઞાની જીવોને દ્રવ્યાશ્રવનો અભાવ છે એ બતાવે છે. તો પહેલા એનું હરિગીત જોઈ લે. જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને છે પૃથ્વી પિંડ સમાનને સો કર્મ શરીરે બદ્ધ છે. એ જ્ઞાનીને પર્વબદ્ધ સમસ્ત પ્રત્યય એટલે આશ્રવ તે પૃથ્વીને એટલે કે માટીના ઢેફાની સમાન છે અને તે પ્રત્યય માત્ર કારમાન શરીર સાથે બંધાયેલ છે. એમાં આપણે છેલ્લે ગઈકાલે પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ જોયું હતું કે જેણે પોતાના જ્ઞાયક તત્વને
રાગથી ભીન કર્યું છે, વિકારથી ભીન કર્યું છે અને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો છે, અનુભૂતિ કરી છે એવા ધર્મીને પૂર્વમાં અજ્ઞાનથી બંધાયેલા જે જડ કર્મ પરમાણુ, અજ્ઞાન દશામાં એને બંધાયેલા જે જડ કર્મ પરમાણુ અથવા તો દર્શન મોહનો થોડો પણ અંશ, તો કઈ અપેક્ષાએ કીધું દર્શન મોહનો અંશ? સહયોગ સમ્યક્ત્વના ત્યાં પછી પણ તે રહે છે. એ ઉપરાંત એ દર્શન મોહના થોડો અંશ ઉપરાંત અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યય પણ છે. પરંતુ તે પ્રત્યે અન્ય દ્રવ્ય સ્વરૂપ એ પ્રત્યય અચેતન, ઉદ્ગલ પરિણામ વાળા હોવાથી જ્ઞાનીને દ્રષ્ટિમાં માટીના બેઠાની માટીનું જે ઢેફું છે એ ઢેફાની સમાન છે. સહયોગ સમ્યક્ત્વ થયા પછી પણ દર્શન મોહનો જે થોડો અંશ રહે છે એ ઉપરાંત અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યય જે છે, પરંતુ તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યય અચેતન પૂતગલ પરિણામ વાળા હોવાથી જ્ઞાનીને દ્રષ્ટિમાં માટીના ઢેફાની સમાન છે. જેવી રીતે માટીનું ઢેફું અજીવ છે, જેવી રીતે માટીનું ઢેફું છે જણાવવા યોગ્ય પદાર્થ એટલે કે જ્ઞેય છે, તેવી રીતે તે કર્મ પ્રત્યય પણ કેવું છે? અજીવ છે, તે પણ જણાવવા યોગ્ય પદાર્થ એટલે કે જ્ઞેય છે. જેવી રીતે માટીનું ઢેફું પૂતગલ સ્કંદ છે, તેવી રીતે આ કર્મ પણ કેવું છે? પૂતગલ સ્કંદ છે. તો આ મિથ્યા તો અવિરતિ, કષાય અને યોગ એના જે પરમાણુ છે તે જળ અચેતન છે, તે માત્ર કારમાણ શરીરની સાથે બંધાયેલા છે, જીવની સાથે નહીં. એને મિથ્યાત્વ આદિ જળ પ્રત્યયોનો આત્માની સાથે સંબંધ નથી અને પર્યાયમાં દ્રવ્ય કર્મની સાથે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો એ સંબંધનો જ્ઞાનીએ વિચ્છેદ કરી નાખ્યો છે. એટલે કે દ્રવ્ય કર્મનો પૂતગલ કારમાણ શરીરની સાથે જ કરતા કર્મ સંબંધ છે. ભગવાન આત્માનો દ્રવ્ય કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, પણ જ્ઞાનીને વર્તમાન પર્યાયમાં જે દ્રવ્ય કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, દ્રવ્ય સાથે તો ત્રણ કાર નથી, પરંતુ પર્યાયમાં વર્તમાન પર્યાયમાં જે દ્રવ્ય કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એને પણ તોડી નાખ્યો છે. આ કારણથી સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ પ્રકૃતિ કદાચ સત્તામાં હોય સહયોગ સમિક અને અપસમિકની અપેક્ષાએ, તો પણ તે પ્રકૃતિના પરમાણુઓનો કારમાણ શરીરની સાથે સંબંધ છે, જીવની સાથે નહીં. એટલે જ્ઞાનીને દ્રવ્યાશ્રવની સાથે કોઈ સંબંધ નથી. એટલે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ સ્વભાવથી જ છે. જેવી રીતે શરીર, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ પર પદાર્થ જ છે, એમની સાથે આત્માનો કોઈ સંબંધ નથી, તેવી રીતે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો કોઈ સંબંધ નથી. એમાં આપણે છેલ્લે લીધું હતું, પર વસ્તુ પોતપોતાને કારણે દ્રવ્ય ગુણ પર્યાય રૂપ, દ્રવ્ય ગુણ રૂપથી રહીને કાયમ રહીને પર્યાયમાં પલટાઈ રહી છે. પર વસ્તુ પોતપોતાને કારણે દ્રવ્ય ગુણ રૂપથી કાયમ રહીને પર્યાયમાં પલટાઈ રહી છે. શરીર પણ પોતાના દ્રવ્ય ગુણોમાં પોતાની પર્યાયને પલટાવી રહ્યું છે. બીજા આત્મા, બીજા શરીર, પૂતગલ પોતપોતાના દ્રવ્ય ગુણમાં પોતપોતાની પર્યાયને કરીને રહ્યા છે. એવી રીતે કારમાન શરીર પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહે છે. કર્મ પરમાણુ આત્માની પર્યાયમાં આવતા નથી ને આત્માનો પર પદાર્થ સાથે પરસ્પર કોઈ સંબંધ નથી. એટલે જેણે ભગવાન આત્માનો આશ્રય અવલંબન લીધું છે તે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. દ્રવ્ય આશ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે, કેમ કે પરમાણુનો સંબંધ જળની સાથે જ છે. દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યેક જ્ઞાનીના દ્રવ્ય સ્વભાવમાં તો છે જ નહીં, પરંતુ તેની પર્યાયમાં પણ એનો અભાવ છે. જેવો પર્યાયમાં રાગદ્વેષનો સંબંધ છે એવો પર્યાયમાં કર્મનો સંબંધ નથી. પર્યાયમાં રાગદ્વેષનો જેવો સંબંધ છે તેવો પર્યાયમાં કર્મ સાથે સંબંધ નથી. એનો બંધ અને સંબંધ કોની સાથે? તો કે પૌદ્ગલિક કારમાન શરીરની સાથે જ છે કર્મનો, ચિન્મય જીવની સાથે નહીં.
ભગવાન આત્મા તો પ્રજ્ઞા સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે. એની સાથે જડ અચેતન કર્મનો કોઈ પણ સંબંધ નથી. એટલે જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ હોવાથી, કયા ભાવાશ્રવ? મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી. જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ હોવાથી દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યય નવીન કર્મના આશ્રવનું કારણ નથી. પૂર્વે બાંધેલા જે કર્મ ઉદયમાં આવે છે એ દ્રવ્ય આશ્રવ, એ પ્રત્યય, એ નવીન કર્મના આવવાનું કારણ નથી, આશ્રવનું કારણ નથી, એને નિમિત્ત નથી થતું. જડ કર્મ ઉદયમાં આવે, પરંતુ મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષ રૂપ એ જે ભાવ આશ્રવ છે તે જ્ઞાનીને નથી. તેથી જૂનું કર્મ નવા બંધનું કારણ નથી બનતું. જૂનું કર્મ જે બંધાયેલું, સત્તામાં પડેલું અને ઉદયમાં આવે છે તે નવા બંધનું કારણ નથી. આગળની ગાથામાં આ જ વાત આવી ગઈ કે જડ કર્મ વાસ્તવિક આશ્રવ છે તથા નવીન બંધનું કારણ છે, પરંતુ એમના માટે કે જે મિથ્યાત્વ અથવા રાગદ્વેષ રૂપ પરિણમન કરે એના માટે. જડ કર્મ એ જ વાસ્તવિક આશ્રવ કીધું, એ જ નવીન કર્મના બંધનનું કારણ કીધું, પરંતુ કોના માટે? કે જે મિથ્યાત્વ અને રાગદ્વેષ રૂપી પરિણમન કરે એના માટે. જો તે મિથ્યાત્વ અથવા રાગ ન કરે તો તે કર્મનો ઉદય નવા આશ્રવનું કારણ નથી બનતું. એ મિથ્યાત્વ ન કરે, રાગદ્વેષ ન કરે તો તે કર્મનો ઉદય નવા આશ્રવનું કારણ નથી બનતું. આ કારણે આ અપેક્ષાથી પણ જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ છે. આ કારણે આ અપેક્ષાથી પણ જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ છે. એક તો દ્રવ્યાશ્રવ પૂતગલ છે, એ તો આપણે સમજ્યા, આ કારણ તે સંબંધ નથી. બીજું, જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે. ક્યાં ભાવાશ્રવનો? ક્યાં જ્ઞાનીની વાત ચાલી રહી? ચોથા ગુણસ્થાન વર્તી. ક્યાં જ્ઞાનીની વાત ચાલી રહી છે? તો કે જેને મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ છે. એ જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે. કયો ભાવાશ્રવ? મિથ્યાત્વ અને અનંતાબંધી. આ કારણથી દ્રવ્યાશ્રવ બંધનનું કારણ નહીં હોવાથી જ્ઞાનીને દ્રવ્ય કર્મ નથી. આ રીતે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ જ છે. એક તો દ્રવ્યાશ્રવ પૂતગલ છે અને એનો કર્મણ શરીર સાથે જ સંબંધ છે, એક એ અપેક્ષા લીધી. અને બીજું, જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે, એથી દ્રવ્યાશ્રવ બંધનું કારણ નહીં હોવાથી જ્ઞાનીને દ્રવ્ય કર્મ નથી. આ રીતે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ જ છે. હવે આ જ અર્થનું પોષક કરસ કાવ્ય પણ જોઈ, 115 નંબરનું. દ્રવ્ય આશ્રવથી ભિન્ન જે સ્વભાવથી સ્વયંમેવ. દ્રવ્ય આશ્રવથી ભિન્ન જે સ્વભાવથી સ્વયંમેવ, ભાવાશ્રવથી જે વરી અભાવને પામેલ એક જ્ઞાનમય ભાવવંત નાયક માત્ર જ હોય, સર્વ પ્રકારે આ રીતે નિરાશ્રવી તે હોય. એટલે દ્રવ્ય આશ્રવોથી સ્વભાવથી જ ભિન્ન, દ્રવ્ય આશ્રવોથી કેવું? સ્વભાવથી જ ભિન્ન. અને ભાવાશ્રવના અભાવને પ્રાપ્ત વશ એક જ્ઞાનમય ભાવવાળો જ્ઞાની કેવો છે? નિરાશ્રવ જ છે. તે માત્ર એક નાયક જ છે. બેની વાત લીધી. દ્રવ્યાશ્રવો તો કેવાય સ્વભાવથી જ ભિન્ન છે અને જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે. તે ભાવાશ્રવોના અભાવને પ્રાપ્ત સદા એક જ્ઞાનમય ભાવવાળો જ્ઞાની નિરાશ્રવ જ છે, માત્ર એક નાયક જ છે. અહીં કહે છે જ્ઞાની દ્રવ્યાશ્રવોથી તો સ્વભાવવત જ ભિન્ન છે અને તેને ભાવાશ્રવનો અભાવ કરી દીધો છે. આ રીતે દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવના અભાવથી જ્ઞાની સદા નિરાશ્રવ જ રહે છે. સદા કેવો છે? નિરાશ્રવ જ છે. પંડિત કવિવર બનારસીદાસજીએ પણ સરળ શબ્દોની અંદર આ કરસનો ભાવાનુવાદ કર્યો છે. જો દર્વાશ્રવ રૂપ ન હોય, યો ભાવાશ્રવ ભાવ ન કોઈ, જાકી દશા જ્ઞાન મન લઈએ, શો ગ્યારા તર જો સો જ્ઞાતાર નિરાશ્રવ કહીએ. જે દ્રવ્ય આશ્રવરૂપ નથી હોતો, જે જીવ દ્રવ્ય આશ્રવરૂપ નથી હોતો, જેનામાં કોઈ પણ ભાવ આશ્રવ
ભાવ આશ્રવ રૂપ ભાવ નથી થતા, જે દ્રવ્ય આશ્રવ રૂપ નથી હોતું, જેનામાં કોઈ પણ ભાવ આશ્રવ રૂપ ભાવ નથી હોતા, જેની દશા જ્ઞાનમય થઈ ગઈ છે, તે જ્ઞાની સદા નિરા આશ્રવ જ કહેવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી આ કરસને એનું સ્પષ્ટીકરણ કરે છે, સમજાવે છે. જેને રાગનું કર્તૃત્વ છૂટી ગયું અને પોતાના ભગવાન આત્મા ના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો જેને અનુભવ થયો, જેને રાગનું કર્તૃત્વ છૂટી ગયું ને અસ્થિથી લો તો પોતાનો નિજ ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અનુભવ થયો, તે ધર્માત્માને ભાવાશ્રવનો ભાવાશ્રવનો અભાવ કરી દીધો છે. કોણે ભાવાશ્રવનો અભાવ કરી દીધો હોય? કે જેને રાગનું કર્તૃત્વ છોડ્યું છે, એને છૂટી ગયું છે, જેને નિજ આત્માના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો જેને અનુભવ કર્યો છે, એ ધર્માત્માએ ભાવાશ્રવનો અભાવ કરી દીધો છે. સમ્યક દ્રષ્ટિને ભાવાશ્રવનો એટલે કે મિથ્યાત્વ અને અનંતાબંધી રાગ દ્વેષનો અભાવ જ છે. સમ્યક દ્રષ્ટિને એ નાસ્તિથી કીધું. હવે જો અસ્થિતિ કહીએ તો ધર્મી જેવે પોતાના ત્રિકારી જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માને પ્રાપ્ત કરી લીધો, એ પર્યાયમાં એની અનુભૂતિ કરી લીધી, વેદન કરી લીધું છે. તો અજ્ઞાની અનાદિથી રાગ દ્વેષ મોહરૂપ ભાવાશ્રવ રૂપ થઈ રહ્યો હતો. અજ્ઞાની જીવ અનાદિથી રાગ દ્વેષ મોહરૂપ ભાવાશ્રવ રૂપ થઈ રહ્યો હતો. આ રાગ દ્વેષ મારા કર્તવ્ય છે. અનાદિથી અજ્ઞાની જીવ એનું કર્તાપણું માની રહ્યો હતો. હવે કર્તાપણું ત્યાગ કરી, એ કર્તાપણાનો ત્યાગ કરી તે જ જીવ એમ માનવા લાગે છે કે હું તો કેવો છું, શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન આત્મા એકમાત્ર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છું, અને આખું જગત મારા સિવાયનું આખું જગત કેવું છે? માત્ર ને માત્ર જણાવાય યોગ્ય પદાર્થ, એટલે કે તે જ્ઞેય છે, તે દ્રશ્ય છે. એમ જ એવો વિચાર કરતો ટકો તે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપને ધ્યેય બનાવીને એની અંદર અંતર્લીન થઈને એને ધ્યેય બનાવે છે. પોતાના ભગવાન આત્માને પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપને એ ધ્યેય બનાવી તેમાં અંતર્લીન થઈ જાય છે. ત્યારે તે ભાવાશ્રવનો અભાવ કરતો ટકો તે જ્ઞાની બને છે. કયો જીવ? કે જે જીવ અનાદિ કાળથી એ અજ્ઞાની જીવ રાગ દ્વેષ મોહરૂપ ભાવાશ્રવ થઈ રહ્યો હતો. રાગ દ્વેષ મારા જ કર્તવ્ય છે, અનાદિથી એવું કર્તાપણું માની રહ્યો છું. એ જીવ એ કર્તાપણું ત્યાગ કરી તે જ જીવ એમ માનવા લાગે છે હું કેવો છું? એકમાત્ર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છું, અને આખું જગત માત્ર જ્ઞેય એટલે કે દ્રશ્ય છે. આવો વિચાર કરતો ટકો પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને ધ્યેય બનાવીને એની અંદર અંતર્લીન થઈ જાય છે. ત્યારે તે ભાવાશ્રવનો અભાવ કરતો ટકો તે જ્ઞાની થઈ જાય છે. આ વાત મિથ્યાત્વ અને અનંતાબંધી કષાયના અભાવની અપેક્ષાથી જાણી. બીજી ચોકડી તો પડી એ ચારિત્ર મૌની એના ઉદયને કારણે. આ વાત મિથ્યાત્વ અને અનંતાબંધી કષાયને અભાવની અપેક્ષાએ જાણવી. આ રીતે અહીંયા જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાબંધી કષાયના અભાવવાળો હોવાથી અને શંકિત અથવા તો સ્વરૂપ સ્થિરતાવાળો હોવાથી એને નિરાશ્રવ કહેવામાં આવ્યો છે. એ સ્વરૂપ સ્થિરતાવાળો હોવાથી, સ્વરૂપાચરણ ચારિત્ર હોવાથી નિરાશ્રવ કહેવામાં આવ્યો છે. ચોથા ગુણસ્થાન વર્તીની વાત છે. કોઈ એકાંતી એમ સમજી બેસે કે તેને આશ્રવનું અસ્તિત્વ જ નથી, તો એમ પણ નથી. જો કોઈ એકાંતી એમ માની લે કે એને કોઈ પણ પ્રકારનું આશ્રવનું અસ્તિત્વ જ નથી, તો એમ પણ નથી. અહીંયા તો જ્ઞાનીની મિથ્યાત્વ અને અનંતાબંધી કષાયનો અભાવ વાળો હોવાથી એની વાત છે. એ સંકિત અથવા તો સ્વરૂપ સ્થિરતા વાળો હોવાથી એને નિરાશ્રવ કહેવામાં આવ્યો છે. આ રીતે કરક્ષમાં એમ જ કહેવામાં આવ્યું છે કે આ ભગવાન આત્મા દ્રવ્યાશ્રવથી તો ભિન્ન છે જ, અને ભાવાશ્રવોનો જ્ઞાનીએ અભાવ કરી દીધો. ક્યાં ભાવાશ્રવોનો? તો મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી એનો અભાવ કરી દીધો છે. આ રીતે જ્ઞાનમય ભાવથી સંપન્ન જ્ઞાની
સદા નિરાશ્રવ જ રહે છે. આ રીતે જ્ઞાનમય ભાવથી આ સંપન્ન જ્ઞાની કેવો રહે? સદા નિરાશ્રવ જ છે. આની વિસ્તૃત ચર્ચા આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે 169 ગાથા અને 115 નંબરના કળશની આપણે કરી આ સંક્ષિપ્તમાં સમજ્યા. 169 નંબરના કળશની અંદર જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ છે એમ બતાવે છે. ફરીવાર એકવાર હરિગીત લઈ લો. તે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને છે પૃથ્વી પિંડ સમાન ને સૌ કર્મ શરીરે બદ્ધ છે. આ જ્ઞાનીને એટલે તસ્ય જ્ઞાની, તો આ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પ્રત્યયો માટીના ઢેફા સમાન છે. તે કારમાન શરીર સાથે જ બંધાયેલા છે અને તે પ્રત્યયો કોની સાથે? કારમાન શરીરની સાથે જ બંધાયેલ છે. જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્ય આશ્રવભૂત જે પ્રત્યયો છે તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો અચેતન પૂતગલ પરિણામ વાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફાને સમાન છે. જેવા માટી વગેરે પૂતગલ સ્કંદો છે એવા જે પ્રત્યયો છે એ બધા સ્વભાવથી જ માત્ર કારમાન શરીર સાથે જ બંધાયેલ છે, એની સાથે જ સંબંધવાળા છે, જીવ સાથે નહીં. માટે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાન દશામાં બંધાયેલા મિથ્યાત્વાદી દ્રવ્યાશ્રવ સમૂહ પ્રત્યયો એટલે કે આશ્રવો જે છે એ જ્ઞાનીને માટીના ઢેફાની માફક પૂતગલમય છે અને એથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માથી ભિન્ન છે. એમનો બંધ અથવા તો સંબંધ પૂતગલમય કારમાન શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. વળી જ્ઞાનીને ભાવાશ્રવનો પણ અભાવ હોવાથી એ દ્રવ્ય આશ્રવો નવા કર્મના આશ્રવણનું એટલે આવવાનું કારણ થતું નથી. તેથી તે દ્રષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે. અહીં એમ કે છે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ છે. ભાવાશ્રવનો અભાવ તો આગલી ગાથામાં આવી ગયું. ભાવાશ્રવ એટલે મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી રાગ દ્વેષ, એનો આશ્રવ જ્ઞાનીને નથી. એથી સમ્યક દ્રષ્ટિને એ દ્રષ્ટિ વિપરીતનો જે આશ્રવ હતો તે આશ્રવ એટલે કે ભાવાશ્રવ નથી. તો અહીં દ્રવ્યાશ્રવની વાત છે કે જે પૂર્વે સમ્યક દર્શન આત્મજ્ઞાન થયા પહેલા અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, પ્રમાદ નથી લીધો. ભાવબંધના 5 કારણની અંદર મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આવે. આગળ પણ આ 4 વસ્તુ હોય ત્યારે પણ વાત હતી. પ્રમાદ અને કષાયની અંદર સમાવેશ કરી લીધો છે તો 5: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. અને જાય પણ ક્રમથી જ જાય. 4થા ગુણસ્થાને મિથ્યાત્વ જાય, 5મા ગુણસ્થાને અવિરત જાય, 7મા ગુણસ્થાને પ્રમાદ જાય, 10મા ગુણસ્થાનના અંતે કષાય જાય અને 13મા ગુણસ્થાનના અંતે યોગ જાય. જાય પણ ક્રમથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. પણ અહીં પ્રમાદને કષાયમાં લઈ લીધો છે. તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ રૂપ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો જે કર્મ પડ્યા છે એને દ્રવ્ય આશ્રવ કીધું. જે સત્તામાં પડ્યા છે ને, જે કર્મ પૂર્વે બાંધેલા પોતાના વિપરીત પરિણામોને કારણે પોતાના પરિણામને આધીન જે કર્મો પડ્યા છે, જે કર્મનો બંધ પડ્યો છે, જે સત્તામાં પડ્યા છે એને અહીંયા દ્રવ્ય આશ્રવ કીધું. ઉદયને તો બરાબર જળ 8 કર્મ જે પડ્યા છે એને દ્રવ્ય આશ્રવ કીધું. ઉદય તો બરાબર, પરંતુ અહીં તો સત્તામાં પડેલા
જે 8 કર્મ જે છે એને પણ અહીંયા દ્રવ્ય આશ્રવ કીધા. અજ્ઞાનથી પહેલા બાંધેલા એને અહીંયા દ્રવ્ય આશ્રવ કીધું. જડ પરમાણુ પડ્યા છે એને ઉદય આવે ત્યારે ખરે ને નવા થાય, એ વસ્તુ આખી અલગ છે. આ તો પૂર્વમાં પડ્યા છે દ્રવ્ય આશ્રવ, એ જડ છે જે સત્તામાં પડ્યા એને અહીંયા દ્રવ્ય આશ્રવ કીધા. અજ્ઞાનથી પહેલા બંધાયેલા, આત્મજ્ઞાનથી આ પહેલા જે જડ કર્મ આત્માના પ્રદેશે પદ્રવ્ય તરીકે પડ્યા છે. અજ્ઞાન દશામાં અનાદિકાળથી પહેલા બંધાયેલા જે જડ કર્મ આત્માના પ્રદેશે પદ્રવ્ય તરીકે પડ્યા છે એને અહીંયા દ્રવ્ય આશ્રવ કહેવામાં આવ્યું. એ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો એને જડ આશ્રવ કીધું. તે અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યે પૂર્વે બંધાયેલા પરમાણુ અન્ય દ્રવ્ય સ્વરૂપ છે, સ્વદ્રવ્ય સ્વરૂપ નથી. કેવું છે? અન્ય દ્રવ્ય સ્વરૂપ છે. તે પદ્રવ્ય તરીકે આત્માના પ્રદેશે બંધાયેલા છે. એમ સ્વદ્રવ્યમાં જે વિપરીત વિકાર થાય એ પણ એ નથી. એ સ્વદ્રવ્ય તો નથી, સ્વદ્રવ્ય સ્વરૂપ પણ નથી. તેમજ સ્વદ્રવ્યની અંદર એટલે કે આપણી પોતાની પર્યાયમાં આપણી ભૂલને કારણે જે વિકાર થાય છે એ પણ એ નથી. દ્રવ્ય આશ્રવ કેમ? આ તો જળ પરમાણુ છે. અન્ય દ્રવ્ય સ્વરૂપ પ્રત્યયો અચેતન પૂતગલ પરિણામ વાળા હોવાથી જ્ઞાનીને માટીના ઢેફાની સમાન છે. ધર્મીને જેમ માટીનું ઢેફું ભીન છે તેમાં જળ કર્મ તો અજ્ઞાનીને પણ એના આત્માથી ભીન છે. જળ કર્મ જ્ઞાનીને તો બરાબર, અજ્ઞાનીને પણ એના આત્માથી ભીન છે. અહીંયા તો ધર્મી કે જેને આત્મજ્ઞાન થયું છે, જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થઈ છે, પર્યાયમાં પ્રગટપણું થયું છે, જેને પોતાનું અભેદ સ્વરૂપ પૂર્ણ પરમાત્મા સ્વરૂપનું સમ્યક દર્શનમાં પર્યાયમાં ભાન થયું છે. કેમ કે વેદાંત તો પર્યાયમાં થાય, નિર્ણય પર્યાયમાં થાય, ભાન પર્યાયમાં થાય. તો શેનો ભાવ, શેનું ભાન થયું? કયા ભાવનું? તો કે પરમ પંચમ ભાવ, જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, અખંડ ભાવ, એકરૂપ સ્વભાવ ભાવ, એનું જ્યાં સમ્યક જ્ઞાન થયું એને આ જડ કર્મ પડેલા છે તે માટીના ઢેફાની સમાન છે. એ અજીવ છે. જેવા માટી વગેરે પૂતગલ સ્કંધો છે એવા જે પ્રત્યયો છે. જળ પરમાણુ જે માટી બહારની છે એ તો બધા સ્વભાવથી જ માત્ર આ બધા કર્મ માત્ર કારમાન શરીર સાથે બંધાયેલા છે. આ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો એને કારમાન શરીર સાથે જ રટકણોનો બંધ છે. આત્માની સાથે કોઈ સંબંધ નથી, એટલે કે જીવ સાથે કોઈ સંબંધ નથી. કારમાન શરીર સાથે જ તે બંધાયેલા સંબંધવાળા છે. આચાર્ય એમાંથી શું કીધું? જીવ સાથે નહીં. જળ 8 કર્મના પરમાણુ જે પડ્યા છે બંધાયેલા એ અજીવ છે. એ અજીવ દ્રવ્ય તરીકે છે, જીવ દ્રવ્ય તરીકે નથી. માટે જ્ઞાનીને પોતાના સ્વભાવનું ભાન થયું એને આપણે જ્ઞાની કીધો. માટે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ થયો. એ જડ છે એ તો જડની અંદર છે, આત્માને કોઈ સંબંધ નથી. એને તો કારમાન શરીર સાથે જ સંબંધ છે. એટલે એ તો સ્વભાવથી જ, અભાવ સ્વભાવથી જ એ સિદ્ધ છે દ્રવ્ય આશ્રવ. જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાન દશામાં બંધાયેલા મિથ્યાત્વ આદિ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ જે પડ્યા છે, સત્તામાં પડ્યા, ઉદયમાં આવે એની વાત નથી, એ તો છે, પણ સત્તામાં જે પડ્યા છે એને આશ્રવ કીધા. એ તો માટીના ઢેફાની માફક પૂતગલમય છે, અજીવમય છે. તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિય ચેતનીય સ્વરૂપ ભગવાન આત્માથી ભિન્ન છે. 2 પ્રકારના આશ્રવ લીધા, દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ. ભાવાશ્રવ એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ. એ સમ્યક દર્શન થતા એ ભાવાશ્રવનો પણ અભાવ છે. બીજા અસ્થિરતાના ભાવ છે, પરંતુ એની અહીંયા ગણતરી નથી. અસ્થિરતા સંબંધી છે ભાવાશ્રવ, બાકીની 3 ચોકડીનો સદભાવ છે, પણ એની અહીં ગણતરીમાં લીધું નથી. કેમ કે
જે અનંત સંસાર એટલે સામાન્ય સંસારનું કારણ એવું મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ છે. માટે એને સામાન્ય સંસાર નથી. હવે અનંત સંસારની સામે અલ્પ છે, પરંતુ એને અહીંયા ગણતરીમાં લીધો નથી. દ્રવ્યાશ્રવ તો જડ છે, એટલે જ્ઞાનીને દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ બેય નથી. મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી ભાવાશ્રવ પણ નથી, અને દ્રવ્યાશ્રવ જડ છે, એટલે જ્ઞાનીને બંને નથી. સમ્યક દર્શનની અપેક્ષાએ સર્વથા આશ્રવ નથી જ એમ નહીં. કોઈ એકાંત એમ માની લે કે સર્વથા જ્ઞાનીને આશ્રવ જ નથી, તો એમ પણ નથી. ખાલી મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધીના પરિણામ એને નથી. એથી ભાવાશ્રવ નથી. જળ આશ્રવ પણ અજીવ છે, એ સ્વભાવથી જ પૂતગલ છે, માટે માટીના ઢેફાની માફક પૂતગલમય છે. તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માથી ભિન્ન છે, અને એમનો બંધ માત્ર ને માત્ર પૂતગલમય કારમાન શરીર સાથે છે. આત્મા સાથે કોઈ સંબંધ નથી. ચિન્મય જીવ સાથે એનો કોઈ સંબંધ નથી. એકલો જ્ઞાયક ભાવ, એની સાથે એને કોઈ સંબંધ નથી. આશ્રવને, એક દ્રવ્ય આશ્રવને ચૈતન્ય જ્યોતિ જરહર જ્યોતિ જ્ઞાયક ભાવની સાથે એને કોઈ પણ માત્ર સંબંધ નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. વળી જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ હોવાથી દ્રવ્ય આશ્રવો નવા આશ્રવનું આશ્રવણ થતા નથી. નવા કર્મના આવરણનું એટલે આવવાનું કારણ થતું નથી. જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ હોવાથી આગળની ગાથામાં આપણે આવી ગયું કે એને મોહરાગ દ્વેષ આદિ થતા નથી. તો એ મોહરાગ દ્વેષ થતા નથી, તો એ નિમિત્ત નથી થતું પૂર્વે બંધાયેલા કર્મના ઉદયમાં, અને એ કર્મ નવા કર્મને બંધાવવામાં નિમિત્ત નથી થતું, તો નવા કર્મના આશ્રવનું કારણ થતું નથી. પૂર્વે બંધાયેલા કર્મ એની સ્થિતિને અનુભાગ પૂરો થતા એ ઉદયમાં આવે. હવે એની અંદર જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. તો એની અંદર ન જોડાય તો એ કર્મ તો એની સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવીને ખરી જશે રસ આપીને. પરંતુ એની અંદર ન જોડાતા તે કર્મ નવા કર્મનું નિમિત્ત બનતું નથી બંધાવવામાં. એ વાત બતાવી. એક તો દ્રવ્યાશ્રવ જળ છે, માટે આત્માની સાથે કોઈ સંબંધ નથી. બીજું, ધર્મીને ભાવાશ્રવનો અભાવ હોવાથી દ્રવ્યાશ્રવો નવા કર્મના આશ્રવણનું કારણ પણ થતું નથી. એટલે કે જૂના કર્મ જ્ઞાનીને નવા આશ્રવનું કારણ થતું નથી. જ્ઞાનીને માટે પણ એ ભિન્ન છે એમ પણ કહેવાય. એને રાગ દ્વેષ મોહ નથી. માટે ક્યાં અનંતાબંધી અને મિથ્યાત્વ સંબંધી. માટે દ્રવ્યાશ્રવથી નિમિત્તમાં તેને ભાવાશ્રવ થવો જોઈએ એ તો છે નહીં. દ્રવ્ય કર્મ ભાવ કર્મનું નિમિત્ત અને ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત એ થતું નથી. દ્રવ્યાશ્રવ જળ છે અને તેનાથી ભાવાશ્રવ થતા નથી જ્ઞાનીને. માટે પણ એ પર છે એમ સિદ્ધ કરવું. એ દ્રષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે. એક તો સ્વભાવથી જ અભાવ છે, એ તો બરાબર. બીજી વસ્તુ કે એને ભાવાશ્રવનો અભાવ હોવાથી એ ભાવાશ્રવ એટલે કે મોહ રાગ દ્વેષ એનો અભાવ હોવાથી તે નિમિત્ત નથી થતું પૂર્વે બંધાયેલા કર્મનું એટલે દ્રવ્યાશ્રવોનું, અને એ નવા કર્મનો આશ્રવણનું કારણ થતું નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ છે. શ્લોક નંબર 115. તેની અંદર શું લીધું આપણે? દ્રવ્ય આશ્રવોથી ભિન્ન જે સ્વભાવથી સ્વયંમેવ ભાવાશ્રવથી જે વરી અભાવને પામેલ એક જ્ઞાનમય ભાવવંત જ્ઞાયક માત્ર જ હોય, સર્વ પ્રકારે આ રીતે નિરાશ્રવી તે હોય. આ જ અર્થનું કરસ્વરૂપ કાવ્ય છે. ભાવાશ્રવને અભાવને પામેલો, ભાવાશ્રવોના અભાવને પામેલો અને દ્રવ્ય આશ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો આ જ્ઞાની જીવ, ધર્મી જીવ કે જે સદા એ જ્ઞાનમય ભાવવાળો છે, તે નિરાશ્રવ જ છે.
માત્ર એક નાયક જાણનાર જ છે. રાગ દ્વેષ મોહ રૂપ ભાવાશ્રવનો જ્ઞાનીને અભાવ થયો છે. મોહ એટલે મિથ્યાત્વ લીધું ને રાગ દ્વેષ એટલે અનંતાબંધી લીધું. એ ભાવાશ્રવનો જ્ઞાનીને અભાવ થયો છે. અને દ્રવ્યાશ્રવથી તો સદાય સ્વયંમેવ ભિન્ન જ છે. કારણ કે દ્રવ્યાશ્રવ પૂતગલ પરિણામ સ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્ય સ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને દ્રવ્યાશ્રવ તેમજ દ્રવ્યાશ્રવ તેમજ ભાવાશ્રવનો અભાવ હોવાથી તે નિરાશ્રવ જ છે. પરંતુ આમાંથી એમ ઘણા કાઢે સમકીતીને નથી, એ તો વિતરાગી સમકીતીને નથી 7મા ગુણસ્થાને. કેમ કે ટીકાની અંદર પણ એવો શબ્દો આવે પંચમ ગુણસ્થાન, પરંતુ સાથે અંદર મુખ્ય શબ્દ મૂક્યો છે. તો મુખ્ય મૂકો તો ગૌણ અંદર અપેક્ષા આવી ગઈ ગૌણની, તો ગૌણ તરીકે સમકીતીને લીધા છે. કારણ કે મિથ્યાત્વ એ જ આશ્રવ છે, મિથ્યાત્વ એ જ સંસાર છે. એ જ્યાં ગયો પછી જે અલ્પ આશ્રવ છે એ ગણતરીમાં લેવામાં આવ્યું નથી. મિથ્યાત્વ ગયું પછી અલ્પ આશ્રવ છે પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્ર મૌન્યના ઉદયને કારણે, પરંતુ એ સ્થિતિ અને અનુભાગ બંધ અલ્પને ગણતરીમાં લીધું નથી. ભાવાશ્રવનો અભાવને પામેલો એટલે ખરેખર તો જોવો તો પોતાના ભગવાન આત્માની દ્રષ્ટિનો મહિમા છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શનનો મહિમા છે. જ્ઞાન અને સમ્યક દર્શન એટલે કે ત્રિકારી દ્રવ્યનું ભાન એનો મહિમા બતાવ્યો. ભાવાશ્રવના અભાવને પામેલો ધર્મી દ્રવ્ય આશ્રવોથી સ્વભાવથી તો તે ભિન્ન જ છે. કેમ કે દ્રવ્ય આશ્રવ તો અજીવ છે, પૂતગલમય પરિણામ સ્વરૂપ છે. ભાવાશ્રવ તો હજી એના પરિણામમાં મિથ્યાત્વ અને અનંતાબંધીના જે થાય એનો એને અભાવ છે. મિથ્યા દ્રષ્ટિના પરિણામમાં રાગ હું છું, પુણ્ય હું છું, એ મારા છે, એવો જે મિથ્યાત્વ ભાવ અને તેના સંબંધી જે અનંતાબંધી રાગદ્વેષ આદિ થાય છે એ જ ખરેખર જે સંસાર અને આશ્રવ છે. ત્યારે ભગવાન આત્મા પૂર્ણ છે એનું જ્યાં અંદરમાં ભાન થયું તો એ ભાવાશ્રવ જ્ઞાનીને હોતા નથી. ક્યાં? તો કે મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી. તો દ્રવ્યાશ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન છે, એ તો એના પરિણામમાં નથી. અજ્ઞાનીના પરિણામમાં પણ દ્રવ્ય જળ છે, એ તો છે જ નહીં. જ્ઞાનીની વાત તો દૂર રહી, પણ અજ્ઞાનીના પરિણામમાં પણ આ તો દ્રવ્ય જળ છે. દ્રવ્ય આશ્રવ એ તો છે નહીં. અજ્ઞાનીના પરિણામમાં તો મિથ્યાત્વ અને અનંતાબંધીનો ભાવ હતો, ભાવાશ્રવ હતો. એ પરિણામ જ્ઞાનીને નથી, તેથી ભાવાશ્રવનો અભાવ છે. દ્રવ્યાશ્રવ તો જડ છે, અજ્ઞાનીને પણ નથી. સદા એક જ્ઞાનમય ભાવવાળો હોવાથી જ્ઞાની તે નિરાશ્રવ જ છે. એક માત્ર એક નાયક જ છે, જાણનાર દેખનાર જ છે. બસ એક નાયક પરિણામે નાયક છે એવું જે જાણ્યું એના પરિણામનો એક જ્ઞાતા દ્રષ્ટો થયો. ત્રિકારિક નાયક જે પ્રમત અપ્રમત નથી, છઠ્ઠી ગાથામાં કીધું નાયક કીધો. એક નાયક છે એવું તો પરિણામમાં ભાન થયું, સમ્યક દર્શન થયું જ્ઞાનમાં. એ પરિણામમાં નાયક છે એવું નાયક થયું. એ પરિણામમાં એક નાયક છે, જાણનાર છે એવું નાયક થયું, જાણનાર થયું. એને નાયકના જ પરિણામ એટલે કે જાણનાર દેખનારના જ પરિણામ રહેશે. એને ભાવાશ્રવ પણ નથી, એને દ્રવ્યાશ્રવ પણ નથી, બેય નથી. માત્ર એક નાયક જ છે. નાયક શબ્દ એ ત્રિકારિક નાયક દ્રષ્ટિમાં છે અને પરિણામમાં જાણવા દેખવાનો ભાવ થાય છે. એક નાયક જ છે, જાણનાર જ છે. રાગાદી થાય છે એનો એ પોતે પોતાની જ્ઞાન પર્યાયમાં સ્વપર પ્રકાશક પોતાના સામર્થ્યથી તે જાણે દેખે છે. રાગદ્વેષ આદિ થાય છે એનો પણ એ પોતાના જ્ઞાન પર્યાય, એના જ્ઞાનનું જ્ઞેય છે, એ એને પોતાની જ્ઞાન પર્યાયમાં સ્વપર પ્રકાશકના પોતાના સામર્થ્યથી તે જાણે દેખે છે. બનારસીદાસજીએ સાધ્ય સાધક દ્વારની અંદર છંદમાં બતાવ્યું, સ્વપર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મ ભારી.
તો એ પોતે પોતાને જ્ઞાન પરિયમાં સ્વપર પ્રકાશકના પોતાના સામર્થ્યથી તે જાણેલી કે પોતાની સત્તામાં રહીને સ્વજ્ઞેય નિષ્ઠ બનીને. તો રાગ દ્વેષ મોહ સ્વરૂપ ભાવ આશ્રવનો એટલે કે મિથ્યાત્વ સંબંધી જ્ઞાનીને અભાવ થયો છે. મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ રૂપ એ ભાવાશ્રવનો મિથ્યાત્વ અને અનંતબંધી સંબંધી. હવે આમાંથી કોઈ એવું કાઢે જ્ઞાનીને કઈ છે જ નહીં, આશ્રવે નથી, દુઃખે નથી, એમ નથી. ના, અહીં તો ખાસ મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષની વાત છે. કોઈ એકાંત સમજે, એકાંતી એવું સમજે તો બરાબર નથી. જેવું જે અપેક્ષાએ જેવું સ્વરૂપ બતાવ્યું તે સમજવું જોઈએ. નાયકનું ભાન થયું તો એટલા સંબંધીના એને ભાવાશ્રવ નથી. બાકી બીજા ભાવાશ્રવ છે, પરંતુ એ બીજા જે ભાવાશ્રવ છે તે જ્ઞાતાનું જ્ઞેય છે, એના જ્ઞાનનું જ્ઞેય છે, જાણનાર છે. એમ અહીં અત્યારે સિદ્ધ કરવું છે. પછી પાછું આગળ જઈને સિદ્ધ કરશે આના પછીની બે ગાથામાં 270 અને 71માં કે જ્ઞાનીને યથાખ્યાત ચારિત્ર નથી ત્યાં સુધી આશ્રવ છે. પૂર્ણ દશા નથી ત્યાં સુધી આશ્રવ છે. અને જેટલા અંશે આશ્રવ છે તેટલું દુઃખ પણ છે, કેમ કે આશ્રવ પોતે દુઃખ છે. તો જ્ઞાની ચૈતન્ય સ્વરૂપ છે, દ્રવ્ય આશ્રવ પૂતગલ પરિણામ સ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાશ્રવ તેમજ દ્રવ્યાશ્રવનો અભાવ હોવાથી તે નિરાશ્રવ જ છે. અહીં નિરાશ્રવ જ મીકો છે. એમનું કીધું કથનથી નિરાશ્રવ છે, કથનથી તે શાસ્ત્રવ છે. અહીં તો મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધીની વાત છે, માટે એમ લખ્યું કે તે નિરાશ્રવ જ છે. 6 ખંડના રાજમાં હોય, 96,000 સ્ત્રીઓમાં વૃંદમાં પડ્યો હોય, છતાં મિથ્યાત્વ અને અનંતાબંધીનો આશ્રવ નથી. તેથી તે ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા એ અપેક્ષાએ તે નિરાશ્રવ છે. બાકી બીજા પરિણામ છે એ આશ્રવ છે. અહીંથી નીકળી જાય છે એટલે મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ થઈ જાય છે. તો એ પરિણામ એને નથી જ એમ નહીં, એ પરિણામ છે એને, પરંતુ એ એના જ્ઞાતાનું જ્ઞેય છે, એનો સ્વામી નથી થતો, એની અંદર જોડાતો નથી, રાગનો રાગી નથી થતો. માટે કહીશી બંનેની જ્ઞાનીની પકડમાં ફરક છે, અભિપ્રાયમાં ફરક છે. જેવી રીતે બિલાડી પોતાના બચ્ચાને પકડે અને બિલાડી ઉંદરના પકડે, બંને વચ્ચે પકડમાં ફરક છે. તો જ્ઞાનીને પણ રાગ થાય છે, અજ્ઞાનીને પણ રાગ થાય, એટલે આપણને પણ રાગ થાય. આપણે રાગમાં જોડાઈ જઈએ છીએ. તે રાગને અંદર જોડાતા નથી, તે તેનો જાણના રહેશે. તો એ રાગ અંદર ન જોડાવાથી એને નવા કર્મનો બંધ થતો નથી. કેમ કે ભાવ કર્મ તે દ્રવ્ય કર્મ જે છે, જૂનું દ્રવ્ય કર્મનો ઉદય, એમાં એ નિમિત્ત નથી થતું, અને એ જૂનું દ્રવ્ય કર્મનો ઉદય તે નવા કર્મને આવવામાં નિમિત્ત નથી થતું, જે આગળની ગાથામાં આપણે આવી ગયું. તો આ પ્રમાણે આપણે 115 નંબરનો કરસને સંક્ષિપ્તમાં અને પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજ્યા. આજે આપણે 170 નંબરની ગાથા ને સંક્ષિપ્તમાં સમજીએ, જેટલું થાય એટલું. 170 અને 171. તો પહેલા ગાથા અને કરસમાં શું કહેવામાં આવ્યું? જ્ઞાની સદા નિરાશ્રવ જ છે. 169 અને 115 નંબરના કરસમાં. આથી જિજ્ઞાસુ જીવને પ્રશ્ન ઉભો થયો. એવો પ્રશ્ન ઉભો થવો પણ સ્વાભાવિક છે કે બંધનબદ્ધ જે જ્ઞાની છે તે નિરાશ્રવ કેવી રીતે હોઈ શકે? બંધનબદ્ધ જ્ઞાની નિરાશ્રવ કેવી રીતે હોઈ શકે? કેમ કે આગળ શું કીધું? જ્ઞાની સદા નિરાશ્રવ જ છે. 169 અને 115 નંબરના કરસ. માટે જિજ્ઞાસુના મનમાં પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે કે બંધનબદ્ધ જ્ઞાની નિરાશ્રવ કેવી રીતે હોઈ શકે? તો આ પ્રશ્નના ઉત્તરમાં આ બંને ગાથાનો જન્મ થયો. તો એનો હરિગીત જોઈ લઈએ. ચૌવિધ પ્રત્યય સમય
જ્ઞાન દર્શન ગુણથી બહુ ભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. 171. જે જ્ઞાન ગુણની જગન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી ફરી પરમતો અન્ય રૂપમાં, તેથી તે બંધક કર્યો. 4 પ્રકારના દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય પ્રત્યય, 4 પ્રકારના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એ જ્ઞાન દર્શન ગુણો દ્વારા સમય સમય પર અનેક પ્રકારના કર્મો બાંધે છે. આ કારણથી જ્ઞાની તો અબંધ જ છે. અને સમજીએ આપણે વિસ્તારથી. કારણ કે જ્ઞાન ગુણ, જગન્ય જ્ઞાન ગુણને કારણે, સાધક દશાની વાત છે, જગન્ય જ્ઞાન ગુણને કારણ ફરીને પણ અન્ય રૂપે તે પરિણમન કરે છે. પૂર્ણ દશા નથી થઈ. તેથી તે જ્ઞાન ગુણ કર્મોનો બંધક કહેવામાં આવ્યો. શું કીધું? કારણ કે જ્ઞાન ગુણ એટલે કે જગન્ય જ્ઞાન ગુણને કારણ ફરીને પણ તે અન્ય રૂપે પરિણમન કરે છે. તેથી તે જ્ઞાન ગુણ થોડું સૂક્ષ્મ છે. આગળ આપણે વિસ્તારથી સમજી એટલે ખ્યાલ આવી જશે. તેથી તે જ્ઞાન ગુણ કર્મોનો બંધક કહેવામાં આવ્યો. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિની અંદર એમનો ભાવ વ્યક્ત કર્યો ટીકામાં. જ્ઞાની તો આશ્રવ ભાવનાના અભિપ્રાયના અભાવને કારણે નિરાશ્રવ છે. વારંવાર હું કહું છું, જે કંઈ છે બધું અભિપ્રાયનું ફળ છે. અભિપ્રાયની વાસના અનંત ગુણી છે. સૌથી પહેલો અભિપ્રાય ફેરવાનો છે. અભિપ્રાય અતિ સૂક્ષ્મ છે. પરિણામ સૂક્ષ્મ, અભિપ્રાય એનાથી પણ સૂક્ષ્મ છે. પરિણામનું ફળ 100% છે, ક્રિયાનું ફળ 0 છે. તો અહીં પણ શું કીધું? આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને કારણે તે નિરાશ્રવ છે. એની માન્યતામાં આશ્રવ ભાવની ભાવના નથી. એના અભાવને કારણે જે નિરાશ્રવ છે. પરંતુ તેને પણ દ્રવ્ય પ્રત્યય એટલે કે દ્રવ્ય આશ્રવ પ્રતિ સમયે અનેક પ્રકારના પૂતગલ કર્મો બાંધે. કોને? જ્ઞાનીને આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને કારણે તે નિરાશ્રવ જ છે. પરંતુ એને પણ દ્રવ્ય પ્રત્યય પ્રતિ સમય ક્ષણે અનેક પ્રકારના પૂતગલ કર્મો બાંધે છે. અને એમાં એ જે પ્રતિ સમય પૂતગલ કર્મો બાંધે છે અનેક પ્રકારમાં, એમાં જ્ઞાન ગુણનું પરિણમન જ કારણ છે. કારણ કે જ્યાં સુધી જ્ઞાન ગુણનો જગન્ય ભાવ છે, સાધક દશા છે, સાયોક્ષમિક ભાવ છે, ત્યાં સુધી તે જ્ઞાન ગુણ અંતર્મુહૂર્તમાં વિપરિણામને પ્રાપ્ત થાય છે. એક અંતર્મુહૂર્તથી વધારે નતું, એ પછી બદલાય, બીજા પરિણામને પ્રાપ્ત કરે. જ્યાં સુધી જ્ઞાન ગુણનો જગન્ય ભાવ એટલે કે સાયોક્ષમિક ભાવ છે, ત્યાં સુધી જ્ઞાન ગુણ અંતર્મુહૂર્તમાં વિપરિણામને પ્રાપ્ત થાય છે. એટલે ફરીને તેનું અન્ય રૂપે પરિણમન થાય છે. એ જ્ઞાન ગુણનું જગન્ય ભાવે પરિણમન એટલે કે યથાખ્યા ચારિત્ર અવસ્થાની નીચે અવશ્ય ભાવી રાગનો સદભાવ હોવાથી બંધનનું જ કારણ છે. એટલે એ જ્ઞાન ગુણનું જગન્ય પરિણમન એટલે કયું? તો કે યથાખ્યા ચારિત્ર અવસ્થાની નીચે એ અવશ્ય ભાવી રાગનો સદભાવ હોવાથી બંધનનું જ કારણ છે. પંડિત જયચંદજીએ આ ગાથાને ટીકાનો ભાવ ખોલીને સ્પષ્ટતા કરી કે સાયોક્ષમિક જ્ઞાન તે એક જ્ઞેય પર અંતર્મુહૂર્ત જ રહેશે. એક જ્ઞેય ઉપર એક સાયોક્ષમિક જ્ઞાન, એક જ્ઞેય ઉપર જણાવવા યોગ્ય પદાર્થ ઉપર કેવું રહે? એક અંતર્મુહૂર્ત જ રહેશે. પછી તે અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે. સાયોક્ષમિક જ્ઞાન એક જ્ઞેય ઉપર, એક જ્ઞેય એટલે એક જણાવવા યોગ્ય પદાર્થ પર અંતર્મુહૂર્ત જ રહેશે.
પછી તે અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે. સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે. પછી તે વિપરિણામને પ્રાપ્ત થાય છે. એટલે એવું અનુમાન પણ થઈ શકે કે સમ્યક દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હોય અથવા તો નિર્વિકલ્પ અનુભવ દશામાં હોય, એને યથાખ્યા ચારિત્ર થયા પહેલા, યથાખ્યા ચારિત્રની અવસ્થા થાય એ પહેલા અવશ્ય જ રાગ ભાવનો સદભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હોય કે નિર્વિકલ્પ દશામાં, એને યથાખ્યા ચારિત્રની અવસ્થા થાય એ પહેલા અવશ્ય જ રાગ ભાવનો સદભાવ હોય છે. અને રાગ હોય તો રાગ હોવાથી બંધ પણ થાય છે. એટલે જ્ઞાન ગુણના જગન્ય ભાવને પૂર્ણ દશા નથી પ્રાપ્ત થઈ, એટલે જગન્ય કીધું. તો જ્ઞાન ગુણના જગન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો. આ અપેક્ષાએ એને બંધનો હેતુ કહેવામાં આવ્યો. કેમ કે સાયુક્ષમિક જ્ઞાન એક જ્ઞેય ઉપર અંતર્મુહૂર્ત રહે પછી તે અવશ્ય બીજા જ્ઞેયને અવલંબે છે. સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત ટકી શકે છે. પછી તે વિપરિણામને પ્રાપ્ત થાય છે. અહીં વિશેષ ધ્યાન આપવા જેવી શું બાબત છે? 170 નંબરની ગાથામાં અને એની ટીકામાં જ્ઞાની જીવોને 77 પ્રકૃતિનો જે બંધ થાય છે, 43ની અપેક્ષાએ 77 પ્રકૃતિનો જે બંધ થાય છે, તેનું કારણ જ્ઞાન દર્શન ગુણ અથવા તેના પરિણમને કહેવામાં આવ્યું છે. 41 અથવા 43 પ્રકૃતિનો બંધ, 41 પ્રકૃતિનો છેદ થઈ જાય, 2 પ્રકૃતિ બંધાવવા યોગ્ય નથી, એટલે 43 બાકીની 77 એને પણ આપણે 120 ને પણ સમજાતા. 120 હોય, ક્યાંક 122 હોય, ક્યાંક 148, ક્યાંક 168, કોઈ વિરોધને પ્રાપ્ત નથી. તો 77 પ્રકૃતિનો જે બંધ થાય છે એનું કારણ જ્ઞાન દર્શન ગુણ અથવા તેના પરિણમને કહેવામાં આવ્યું. અહીંથી એક શંકા થવી અત્યંત આવશ્યક છે, ઉત્પન્ન થવી સ્વાભાવિક છે કે જ્ઞાન દર્શન ગુણ અને તેનું પરિણમન બંધનું કારણ કેવી રીતે હોય છે. એનું સમાધાન 171 નંબરની ગાથામાં આવ્યું કે જ્યાં સુધી જ્ઞાન દર્શન ગુણનું પરિણમન જગન્ય ભાવથી થાય છે, એટલે કે સાયુક્ષમિક ભાવના રૂપમાં થાય છે, ત્યાં સુધી યથાખ્યા ચારિત્રની અવસ્થાની નીચે રાગનો સદભાવ અવશ્ય હોય છે. વસ્તુ તો એ છે ટૂંકમાં રાગ જ બંધનું કારણ છે, પરંતુ અવિનાભાવી સંબંધને જોઈને રાગ અને જગન્ય જ્ઞાન દર્શન ગુણના પરિણમન, જગન્ય અવિનાભાવી સંબંધને જોઈને અહીંયા જ્ઞાન દર્શન ગુણ અથવા એના પરિણમનને બંધનું કારણ કહી દીધું છે. તો રાગ જ બંધનું કારણ, પણ અવિનાભાવી સંબંધને જોઈને દર્શન જ્ઞાન ગુણ અથવા તેના પરિણમનને બંધનું કારણ કહી દઉં. આ વાતને આ રીતે યથા યોગ્ય સમજી લેવી. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ સ્પષ્ટીકરણ કર્યું. શિષ્ય ફરી પૂછે છે, જ્ઞાન ગુણનું પરિણમન બંધનું કારણ કેવી રીતે હોઈ શકે? આચાર્ય દેવે એના ઉત્તરમાં ગાથા કીધી છે, તો પૂજ્ય ગુરુદેવશ્રી પણ એનું સ્પષ્ટીકરણ કરે છે. એ કહે છે કે અભિપ્રાયની અપેક્ષાએ તો જ્ઞાનીને નિરાશ્રવ જ કીધો. પરિણતિમાં એને અસ્તિત્વની કમજોરીનો રાગ આશ્રવ ભાવ છે અસ્તિત્વ રૂપે, તથા એટલો બંધ પણ છે. પણ જ્ઞાનીના જ્ઞાનની પરિણતિ જ્યાં સુધી કેવળ જ્ઞાનપણે પ્રગટ થતી નથી, જ્ઞાનીના જ્ઞાનની પરિણતિ જ્યાં સુધી કેવળ જ્ઞાનપણે પૂર્ણદશાપણે પ્રગટ થતી નથી, એટલે કે જ્યાં સુધી જ્ઞાન ગુણ જગન્ય ભાવથી એટલે કે અલ્પ ભાવથી પરિણમિત થાય છે, ત્યાં સુધી તે વિપરિણામને પ્રાપ્ત થાય છે, વિપરિણામને પ્રાપ્ત કરે છે ને કરે જ વિપરિણામને. આત્મા સ્વયં સ્વભાવથી તો કેવો હોય, જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ ભગવાન પરમાત્મા છે. તેમજ જ્ઞાનીને એના ભાવપૂર્વક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ પણ થયો છે, અનુભૂતિ પણ થઈ, પણ અંતર ધ્યાનમાં અથવા આત્માના અનુભવની દશામાં તો એ અંતર્મુહૂર્ત જ રહી શકે.
આ કારણથી ધ્યાનમાં તો એ વિશેષ નથી રહી શકતા. તે સ્થિતિમાં જ્ઞાનીને પણ વિકલ્પ ઉઠે છે. પછી તે વિકલ્પ વ્રત આદિના હોય, તે વિકલ્પ વિષય વાસનાના હોય, તો રાગ તો આવે જ છે. તો રાગ છે એ જ આશરો છે, એ બંધનું કારણ છે. તો ત્યાં જ્ઞાન ગુણનું જગન્ય પરિણમન હોવાથી અંતર્મુહૂર્તના કાળમાં તેનું વિપરિણમન થઈ જ જાય છે. અર્થાત રાગનું પરિણમન આવી જ જાય છે. સાહિક સમય દ્રષ્ટિ હોય એ પણ નિર્વિકલ્પ અનુભવમાં આવ્યા બાદ અંતર્મુહૂર્તમાં અંતર્મુહૂર્તમાં અનુભવની પરિણીતિથી વિપરીત રાગ ભાવ એને પણ આવી જાય સાહિક સમય દ્રષ્ટિ. ફરી તેનું અન્ય રૂપે પરિણમન થઈ જાય, એ પણ વધારે રહેતું નથી. એક બાજુ એમ કે જ્ઞાની નિરાશ્રવ છે, અને બીજી બાજુ કે યથાખ્યા ચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી રાગ કરે છે. તો આ બંને વાત સમજાતું નથી. તે અભિપ્રાય અને અભિપ્રાયના વિષયની અપેક્ષાથી જ્ઞાનીને નિરાશ્રવ કીધા છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં ફરીવાર આને લેશું, કેમ કે આ થોડુંક આપણને અઘરું લાગશે. તો એને યથા યોગ્ય સમજીને આપણા સ્વભાવની તરફ દ્રષ્ટિ કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજે તથાપૂર્ણ જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. शादवाद नय षट द्रव्य पर्यायी और प्रमाणकम जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शतवार है वंदना शतवार. नमो लिंगाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वज्रणं नमो लय सहस्राणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवले पंतो धम्म मंगलम चत्तारि लुगुटमा अरिहंता लुगुटमा सिद्धा लुगुटमा शाहु लुगुटमा केवले पंतो धम्म लुगुटमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहु शरण भजामि केवले पंतो धम्मो शरण भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी महात्नो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.